હોમગાર્ડ કચેરીમાંથી ખજાનો નીકળ્યો, લાગતા વળગતા તંત્રને પટારો સોંપવામાં આવ્યો। વર્ષો પહેલા મહાદેવ ગેટ ખાતે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી અને હાલમાં ત્યાં જિલ્લા તેમજ હોમગાર્ડ યુનિટ કચેરી કાર્યરત છે। ત્યાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો છે। પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં રાખેલ જૂના જમાનાના પટારાની તપાસ કરતા તેમાંથી રાજાશાહી વખતની ચાંદીની પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી। ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી જે ટંકશાળ તરીકે ઓળખાય છે, જેમાં જિલ્લા હોમગાર્ડ કચેરી કાર્યરત કરાઈ છે અને જિલ્લા કમાન્ડન્ટ જે પટારા ટેબલ તરીકે રાખીને બેસતા હતા તેમાંથી વર્ષો જૂનો ચાંદીનો સામાન મળ્યો છે। આ મોટો પટારો જૂના જમાનાનો હતો। જિલ્લા કમાન્ડન્ટ મનીષભાઈ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા તાળા પર જતા તેમણે તાત્કાલિક પ્રાંત અધિકારી અમિત જાદવને જાણ કરી હતી। પ્રાંત અધિકારીની ગંભીરતા અને સતર્કતાથી તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર NS મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયન સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો, જેની તપાસ કરતા તે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું। તો ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરાઈ હતી। પ્રાથમિક તપાસ કરતા ભૂકંપ સમયે આ વસ્તુઓ જમા કરાવવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જે તે વખતે ભૂકંપ સમયે અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી। ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતા પટારા સહિતની ચીજવસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ સાથે જિલ્લા કચેરીના જુનિયર ક્લાર્ક શિવાભાઈ રબારી, વહીવટી અધિકારી અમરસિંહ એલ તુવર, ભુજ યુનિટના ઓફિસર કમાન્ડિંગ વારિસ પટણી, હોમગાર્ડ સભ્ય બળવંત પરમાર, અલી મોહમ્મદ, આઈ સુમરા સહિતનો સ્ટાફ જોડાયો હતો, જેમાં જિલ્લા કમાન્ડરની સમય સૂચકતા અને જાગૃતિને કારણે વર્ષોથી પડેલા કિંમતી સામાન મળી આવ્યો હતો, જે લાગતા વળગતા તંત્રને સોંપવામાં આવ્યો હતો। આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કચેરીમાં જે જૂની મામલતદાર કચેરી તરીકે ઓળખાતી હતી અને જૂની ટંકશાળા તરીકે ઓળખાતી હતી, મારી 6/3/2024ના જિલ્લા કમાન્ડન્ટ તરીકે નિમણૂક થયા બાદ ભુજ શહેર યુનિટમાં આપ જોઈ રહ્યા છો આ ચેમ્બર બનાવેલી હતી મારી। ત્યારબાદ ચૂંટણીનો સમય હોવાથી ચેમ્બરમાં બહુ ઓછું બેસવાનું થતું હતું। જ્યારે ગત રોજ હું ચેમ્બરમાં બેઠો હતો ત્યારે જે પટારો ટેબલ તરીકે ઉપયોગ કરતો હતો એ પટારાનો લોક હતો, તેની નજર લોક પર મારી ગઈ અને જોયું તો લોક ખુલ્લો હતો। ત્યારબાદ મેં મારી કચેરીના બધા જ સ્ટાફને બોલાવી અને પટારો ચેક કરતા જોયું તો અંદર હાથી અને બીજી અનેક વસ્તુઓ પડી હતી। એટલે મેં તરત પ્રાંત સાહેબશ્રીને કોલ કરેલો અને જણાવેલ। પ્રાંત સાહેબશ્રીએ તાત્કાલિક તેમને મામલતદારશ્રીને અને તેમના સ્ટાફને અત્રેની કચેરી મૂકેલ અને પંચનામું કરેલ અને સાંજના અમારી કચેરીને સીલ લગાવી દીધેલ। અને આજરોજ અમે અમારી કચેરી તેમજ જાગીર શાખા અને મામલતદાર શાખાને આજે જે પૌરાણિક વસ્તુ નીકળેલ હતી તેમનો કબજો સુપ્રત કરેલ।